હજારના. તો આપણે એવું ના કહીએ કે 6 મહિના થઈ ગયા, કશું તકલીફ આવી નથી, કોઈને બીમારી લાગુ પડી નથી, કઈ પૈસા આડા વપરાયા નથી, તો હેડો પાવાગઢ જઈ આવીએ, થાય ને? હા, કદાચ તમે નક્કી કરો એવું કે અમારા ઘરમાં કોઈ દુઃખ દર્દ કોઈ તાવ તડકો ના આવે ને અમારું જીવન આનંદમય જાય, તો માં તારા દર્શન તો અમારે કરવાના જ ને. તો એ માં એવું જીવન હાલ. મારા દીકરાએ એવું કીધું મને મળવા આવે છે, તો મારા દીકરાને મારે 25 રૂપિયા હાલવા પડે. મારા દીકરાની પાસે 25 રૂપિયા હશે તો મારો દીકરો મને દર્શન કરવા આવશે ને, સ્વાભાવિક છે ને? આમાં તમારી પાસે 25 રૂપિયા નહીં હોય તો તમે કેમના દર્શન કરવા જાઓ? આમાં એટલે પૈસા વગર તો થવાનું નહીં નહીં. તો લક્ષ્મી કોણ હાલશે? કાળકા હાલશે. કૃપા કોણ હાલશે? તો કે કાળકા હાલશે. સારું કોણ કરશે? તો કે કાળકા હાલશે. પણ મેં તમને આજીવનનો માર્ગ જે દુઃખ વાળો હતો ને એમાંથી બહાર લાવ્યો હોય ને તો હું મેલડી. માં એટલે ભૂલી ના જતા માતાને, કાળકાને, અને છોડી ના જતા. સુખ અને દુઃખ તો આવશે, પણ હું ને કાળકા તારી જોડે છીએ એવા આશીર્વાદ છે. જય માં. તારી પેઢીમાં કોઈ હુરધન હોય કે રામાપીર હોય કે ભૂતડો હોય કે ચૂડેલ હશે ને તો એ કાળકા કહેવા આવશે. બરાબર. હવે તમે તમારી માનનું જોયો, તમે માન નહીં રાખતા. તમે શું પ્રશ્ન કર્યો કે અમારું હુરધન છે? અલા પણ પેલી માં છે. હુરધન જૂનો કે મેં કાળકા જૂની મન કે? તારા હુરધન તું કે હે ને? હુરધન એટલે પૂર્વજ કે ને? હા, પૂર્વજ. અચ્છા, પૂર્વજ હોય તારા તો કેટલા વર્ષ થયા પૂર્વજ ના? પૂર્વજના તો ઘણા લગભગ અરે પછી 50 વર્ષ કે 500 વર્ષ ગણના? 500 વર્ષ તો નહીં થયા ને? 120 વર્ષ જેવું થયું છે. અરે 200 વર્ષ ગણના, 200 વર્ષથી વધારે તો નહીં ગયા ને? પેલી પાવાગઢમાં 13,000 વર્ષ પહેલા બેઠી છે. હા હા. તો એને ખબર નહીં હોય? હા, એને ખબર હશે ને? હા. જો હું તમને છે ને કઈક બતાડવા માંગવાનો પ્રયત્ન કરું છું. તમારા ઘરમાં જેટલા ઓછા થાય ને દીવા ઓછા કરવાનો પ્રયત્ન કરું છું. તમે એક દીવો લઈને તમે 18 આલમનું સુખ પામો ને એવી આશા રાખું છું. પણ તમે છે ને નવું જગાડો છો. ખાડો ખોદ અલા 40 ફૂટે પાણી આવ્યું છે, 150 ફૂટે હું કરવા જઈશ? પછી તું કહીશ કે માં હવે ખારું આવે છે, મીઠું આલ્યું છે તો પી લે ને બાપા. પછી હું તને કહીશ કે હવે ખોદ. એટલે તમારા મગજની અંદર ગ્રંથિ છે ને કે કોઈ હુરાપુરા કે પૂર્વજ કે પિતૃ અમને નડે છે અને એમને કોઈ કે બાંધી દીધા છે ને, એટલે જે દેખાતા ને એને કોઈ બાધ. એટલે તો મારા આખી ચોપડી બહાર પાડવાની પુસ્તક કે જે દેખાતો નથી, જે માતા દેખાતી નથી, ભુવાજી અને